ભુજના નાગોર રોડ પર આવેલી હંગામી આવાસ વિસ્તારમાં પ્રાથમિક શાળા નજીક ઊભા કરાતા મોબાઈલ ટાવર સામે રહીશોમાં રોષ. કામ બંધ નહીં થાય તો કાયદો હાથમાં લેવાની ચીમકી ઉચ્ચારી છે. ભુજના હંગામી આવાસ વિસ્તારમાં રહેણાંકો અને શાળાની બાજુમાં ઊભો કરવામાં આવતા ખાનગી મોબાઈલ કંપનીના ટાવરનું કામ જો બંધ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના રહીશો દ્વારા કાયદો હાથમાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રહેણાંકોની વચ્ચોવચ્ચ અને પ્રાથમિક શાળાની તદ્દન નજીક જીઓ કંપની પોતાનો ટાવર ઊભો કરે છે. આ મોબાઈલ ટાવરોમાંથી રેડિયેશન પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે, જે શાળાના નાના બાળકોને શારીરિક ખરાબ અસરો પહોંચાડી શકે છે. કંપનીએ ટાવરનું કામ શરૂ કર્યું ત્યારે પાયા ખોદતા સમયે રહીશોને એમ કહ્યું કે પાણીના બોર માટે ખોદકામ થાય છે, પરંતુ અડધી રાત્રે રહીશોને શંકા જતા તેમણે કામ અટકાવ્યું હતું. મારું નામ હે પૂનમબેન શર્મા, જીઆઈડીસી હંગામી આસમાં રહું છું. અને અમારા 3-4 શેરીનો અમારે એને જાણકારી નથી હોતી કે અહીંયા પહેલાં અમારાને અહીંયા જ્યારે બોર ખોદવા આવ્યા ત્યારે એમ કીધા કે અમે બોર ખોદું છું, તમે કાંઈ નથી બોલ્યા. ના પાછી લોકો ટાવરનો બનાવવા લાગ્યા તો અમે રાતના અમે ગયા, અમે શેનો બને છે કે ટાવર બને છે. તો ટાવર બને છે તો અહીંયા જો નાના બાળકો રહે છે, સ્કૂલ છે બાજુમાં ને અમારો ઘર છે, કાંઈ નુકસાન થશે અમારા ઉપર. ટાવરનો મતલબ કે ટાવર જંગલમાં ક્યાં આજુબાજુમાં બને છે, આ તો બીચો સ્કૂલના બાજુમાં ટાવર બને છે. તો જ્યારે અમે પૂછા કરું છું કે તમે કોણ છો, ના એન્જિનિયર ના છે. અમારી રાતના બાદ થઈ 1 વાગે તો એન્જિનિયર શું કીધું કે હું 12 વાગે આવું છું. હજી સુધી એન્જિનિયરનો ફોન નથી આવ્યો અને સ્વિચ ઓફ કરીને બેસી ગયા છે અત્યારે ફોન કે 12 વાગે હું ટાઈમ શીખે પહોંચીશ, પણ આવ્યો નથી એન્જિનિયર. કામ એ લોકો ચાલુ કરાવવામાં રાતના પણ ના પાડી, સવારે અત્યારે સમય હું પોતે રાત 1 વાગે છે કામ બંધ કરાવી છું. અત્યારે સુધી લોકો કામ નથી કર્યા છે. અમારા ફરિયાવાળા બધા મળીને અમે રાતના 1 વાગે સુધી અમે જાગ્યા ને સવારે જ્યારે હવે આવ્યો, હજી ફ્લોટ કીનો છે એ અમે ખબર નથી કે કીનો છે. પહેલાં પાણીનો કહીને હવે ટાવર બનાવશે. ટાવર અમે બનવા નહીં દેશો, એના ઉપર અમે એક્શન ઉઠાડશો. જો અમારા से થશે અમે એ કરશો, પણ ટાવર તો કોઈ હિસાબ છે અમે અહીંયા બનવા નહીં દેશે. સ્કૂલ પાસે શેનો ટાવર બનાવે છે? એ જીઓનો ટાવર બનાવે છે. અહીંયા એ જીઓનો ટાવર છે કે તમે શું નુકસાન થશે. મોબાઈલ હોય તો તમારા માટે ને, તો મોબાઈલ પણ અમે નથી ખપતો. આ છોકરા માટે અગર નુકસાન થતો હોય તો અમે ટાવર નથી ખપતો કે જીઓનો ટાવર અહીંયા અમે ફરજિયાત જરૂરી છે. ઘણા ટાવરો છે અમે એના અમે ઇસ્તેમાલ કરી લેશો, પણ જીઓનો ટાવર અમે અહીંયા ના કોઈ પણ ટાવર અમારો અહીંયા નહીં ખપે શેરીમાં. એટલે બધી 3-4 શેરી મળીને અમારાનો સહેમતી છે. અમે કહું છું કે ટાવર અમે અહીંયા બનવા નહીં દેશો સ્કૂલના. અને સ્કૂલના સાહેબ પણ કહે છે કે અમે લખિતમાં આપશું અમે. અને અત્યારે એ લોકો હાલા ગયા છે, રાહ જોયા પણ એ આવ્યા નહીં, તો હવે કે લખિતમાં અમે આપશું. પગલો એમ રહેશે કે અમે કલેક્ટર સુધી પહોંચશો, નહીં માનશે તો કલેક્ટર સુધી પહોંચશો, ડીએસપી સુધી પહોંચશો. જેટલી અમારી લાગશે એટલા સુધી અમે પહોંચવાનો તૈયારી છે. અમે બધા શેરીવાળા એકતા કર્યા છે કે એટલા જ્યાં સુધી પહોંચો પણ બનાવવા નહીં દેશો. અગર એ જબરદસ્તી સે બનાવશો તો અમે એના ઉપર એક્શન ઉઠાડશો ને અહીંયા મારા પણ થઈ શકશે. અમે તમારા ઉપર વેચાણ છે તો કાંઈ કાનૂની તમારા ઉપર થાય તો એ ફ્લોટવાળા કેમ વેચી શકે ને એના ઉપર કેમ ટાવર બની શકશે. અમે બસ ફ્લોટવાળા આવીને અમે જવાબ આપે. અને એન્જિનિયર પોતે આજ અત્યારે સ્વિચ ઓફ કરીને બેસી ગયા છે. ના એન્જિનિયર અગર અહીંયા આવશે આજની તારીખમાં, અમે કહું છું કે અગર આજની તારીખમાં આવશે તો અમે એને અહીંયા અમે આવવા નહીં દેશો ને. પહેલી વાર અમે એનું કામ બંધ કરાવશો. અને જ્યાં સુધી હશે તો હજી અમે પોલીસ કલેક્ટરમાં અમે બધા જવાના છે અરજી લઈને, કે આખા સાઇન કરીને અરજી લઈને અમે કલેક્ટર સુધી પહોંચાડશું. મારું નામ રમેશ મગન નામ છે, વાણકર છું પોતે. જ્યાં અહીંયા જે ટાવર બનાવવાનું કામ ચાલુ કર્યા ત્યાં રાતે હું 12 વાગે આ લોકો કને હાલીને ગયો. રાતે જ કામ કરતા હતા બધું આ લોકો. તો આ લોકોને કીધો ભાઈ તમે શું કરો છો, કે ભાઈ અમે સ્કૂલનું જે બોર છે પાણીનું આ બનાવવા માંગીએ છીએ. તો કીધું સ્કૂલનું બોર બને છે, ચાલો આપણા બચાવ સારો થાય છે. આટલા માટે હું કાંઈ ન બોલ્યો. એના પછી બીજી ફેર આ લોકોને કહેવા ગયો, મારા મકાનના અંદરમાં જે અહીંયા વાઇબ્રેટર ચાલુ હતો એનાથી આ મકાનના અંદરમાં મારી તિરાડું પડી ગઈ. હું કીધું ચાલો આ સરકારી કામ થાય છે, સારું કામ થાય છે, તો આપણે એનામાં શું આડ પાડીએ. તો હવે આ લોકોને જોયા રાતે પાછું બીજા કામ પૂરો કરતા ને પાછું આ ટાવરનું કામ ચાલુ કરી નાખ્યા. હવે અમને તકલીફ આ ઊભી થઈ છે કે આ ટાવર અમને આ એરિયામાં જોતો નથી. અમારા બધા ભાઈઓ બહેનો બધાને તકલીફ થશે ભવિષ્યમાં એનામાં. તો આ વસ્તુ એવી છે કે આ ગામથી પર્યા ખપે, ફરિયાપાડાથી એકદમ બાજુમાં સ્કૂલને ન જોઈએ. આ સ્કૂલનું બી કાંઈ નથી રિયાજ કરે આ લોકો. સ્કૂલને 15 ફૂટ પર્યા સ્કૂલને છે. હવે આ લોકોના મંજૂરી કેમ મળી છે, આ પ્લોટ કેમ આ આપવારો આપ્યો છે, કે આ પ્લોટવાળા ઉપર બી આ કાયદેસર થવી જોઈએ કે આ પ્લોટ ભાઈ દેવાથી પહેલો
આ સ્કૂલના આજુબાજુમાં માસ્તરોને પૂછા કરવો જોઈએ, પાડોશીને પૂછા કરવો જોઈએ રહેતા હોય કે ભાઈ ભવિષ્યમાં તમને તકલીફ થતો હોય તો આ ન દઉં ને આ સરકારને નિયમ પ્રમાણે કે એના અંદર 15 વર્ષનો લખેલો છે, કોઈ તમે વેચી નથી શકતા આ પ્લોટ. તો આ કેવી ટાઈપનો આ માણસ વેચ્યો છે ને કેવી ટાઈપનો એન્જિનિયર મંજૂરી લીધો છે ને કેવી ટાઈપના કલેક્ટર કને મંજૂરી લીધા, કેવી ટાઈપના આ લોકોને મળ્યો છે, આ શું મિલી ભગત છે આ લોકોને ખબર. અમે આ વસ્તુ અહીંયા કરવાની નહીં. લોકસભા 2019 ચૂંટણીનો કચ્છમાં કેવો ચાલી રહ્યો છે માહોલ? જોડાઓ મા આશાપુરા ન્યૂઝ ચેનલ સાથે. યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી લેટેસ્ટ વેબસાઇટ વિઝિટ કરો www.maaasapuranews.com અથવા manewslive.com ટાઈપ કરો. पेश है कच्छ की सर्वप्रथम कैम्ब्रिज मॉन्टेसरी प्री स्कूल, जहां पढ़ने और पढ़ाने का तरीका है सबसे अलग. अंतर्राष्ट्रीय स्तर की शिक्षा अब उपलब्ध है हमारे अपने शहर भूज में. भारत के टॉप 10 प्री स्कूल्स में से एक कैम्ब्रिज मॉन्टेसरी की यह कच्छ की पहली शाखा है. यहाँ पर 1 से 6 साल तक के बच्चों को तैयार किया जाएगा सर्वश्रेष्ठ माने जाते मॉन्टेसरी एजुकेशन सिस्टम से. यहाँ पर वाइट कैंपस के साथ है फ्रेंडली एनवायरनमेंट, जहाँ पर बच्चे पूरी तरह खिल सके. उनके एजुकेशन के अलावा ध्यान दिया जाता है उनके हाइजीन, हैबिट्स और सोशल बिहेवियर पे. सीसीटीवी की सुविधा से पेरेंट्स कभी भी देख पाएंगे कि उनके बालक स्कूल में क्या कर रहे हैं. पेरेंट्स और टीचर के नाते को एक नए स्तर पर ले जाने के लिए विशिष्ट सॉफ्टवेयर का प्रयोग किया जाता है. यहाँ के टीचर्स को भी नियमित अंतराल के बाद ट्रेनिंग दी जाती है, जिससे हम अपने इंटरनेशनल स्टैंडर्ड्स बनाए रखें. तो मुलाकात ले हमारे कैंपस का और अपने बच्चों का एडमिशन करवाएं एक उज्जवल भविष्य के प्रथम चरण में. कैम्ब्रिज मॉन्टेसरी प्री स्कूल 17B हिम्मतनगर सोसाइटी, रेवेन्यू कॉलोनी के पीछे, भूज, कच्छ. कॉल करें 9662479708.